નમસ્કાર બાળકો, આપણે 3 ટેન્સના એક્ટિવ અને પેસિવ વોઇસ જોઈ લીધા છે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે આ ત્રણેયના એક્સરસાઇઝને સોલ્વ કરવાની છે. મેં તમને દરેક વિડીયોમાં સૌથી છેલ્લે એક્સરસાઇઝ આપેલી હતી અને મેં કીધું હતું કે તમે આ હોમવર્ક તરીકે કરજો. વાક્યમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બને શોધી લેજો અને ત્યાર પછી એના રૂલ્સ પ્રમાણે કર્તાને સ્થાને પહેલાં કર્મ મૂકવાનું. ત્યાર પછી આપણે કાળને ઓળખવાનું. ત્યાર પછી આપણે યાદ રાખવાનું છે કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય તો એમાં આપણે શું એડ કરવું પડે છે. તો એમ, ઇઝ, આરને એડ કરવા પડે. ડુ અને ડઝ હોય તો એને દૂર કરવાના હોય છે. ત્યાર પછી સાદો ભૂતકાળ હોય તો એમાં આપણે ડીડને દૂર કરીએ છીએ અને એમાં વોઝ અને વેરને એડ કરીએ છીએ. અને સાદો ભવિષ્યકાળ અથવા તો ધ સિમ્પલ મોડેલ એક્ઝિલરીઝ, બરાબર, આપણે બંનેને ટોપિક અલગ અલગ છે પણ જ્યારે એને આપણે એક્ટિવ પેસિવમાં ભણીએ છીએ ત્યારે બંને કેવી રીતે હોય છે તો સિમિલર જાય છે, બંનેમાં સરખા જ નિયમ લાગુ પડે છે. તો એમાં આપણે મોડેલ એક્ઝિલરીઝમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરતા પણ એમાં બીને એડ કરીએ છીએ. આ સાથે ક્રિયાપદનું હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંતનું જ રૂપ લાગશે, બરાબર. ચાલો આની સાથે જ આપણે જોઈ લઈએ આન્સર કી ઓફ એવી એન્ડ પીવી. ચાલો સૌથી પહેલાં છે એક્સરસાઇઝ ઓફ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વાક્ય રચનાઓ તમે લખેલી જ હશે, બરાબર, અને ન લખી હોય તો હજી પણ એક નોટબુકમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ એનો વિડીયો ફરીથી જોઈ વાક્ય રચનાઓ લખી લેજો જેથી કરીને તમને એક્સરસાઇઝ કરવામાં ઇઝી પડે બધું. પહેલું છે કે વાય ડુ વી ઇટ ચોકલેટ્સ. શા માટે આપણે ચોકલેટ ખાઈએ છીએ? કર્તરી હતું, એમાંથી આપણે હવે કર્મણી એટલે કે પેસિવમાં ફેરવશું ત્યારે વાય એમનેમ જ રહેશે. WH ક્વેશ્ચન સેન્ટેન્સ છે એમાં WH ક્વેશ્ચન સૌથી પહેલાં એમનેમ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પછી ડુની બદલે આપણે એમાં આર મૂકીએ છીએ કારણ કે પાછળ તમને આપેલી છે ચોકલેટ્સ, બરાબર, એક કરતાં વધારે છે, બહુવચન બતાવે છે એટલે એમાં આપણે આર મૂકશું. તો વાય આર ચોકલેટ્સ ઇટન. આ પણ વાત યાદ રાખજો. રેકનરમાંથી પેજ નંબર 50, ધોરણ 8માં. અત્યારે તમારી પાસે હજી ધોરણ 9ના ચોપડા નહીં હોય, બરાબર. હોય તો રેકનરમાંથી પણ તમને વર્બ મળી જશે ચોક્કસ, એ તમારે શોધી લેવાના. ચાલો, એટલે વાય આર ચોકલેટ્સ ઇટન બાય યુ. બાય સાથે આપણા કર્તાને આપણે જોડી દીધા છે. બીજું વાક્ય છે કે વેન ડુ યુ ગેટ ધ બસ ફોર ઓફિસ. કે તમે ઓફિસે જવા માટેની બસ છે એ ક્યારે મેળવો છો અથવા તો ક્યારે તમને મળી જાય છે એ બસ. તો અગેન WH સેન્ટેન્સ છે એટલે WH ક્વેશ્ચન એમનેમ જ રહેશે એટલે વેન. ડુ છે એનું આપણે ઇઝ કરશું કારણ કે ધ બસ એક જ બસની વાત છે એટલે સિંગ્યુલર ફોર્મ હોય તો હી સીટ સાથે ઇઝ વપરાય. તો વેન ઇઝ ધ બસ. ગેટ એનું V2 અને V3 બંને ગોટ જ થશે એટલે વેન ઇઝ ધ બસ ગોટ બાય યુ ફોર ધ ઓફિસ. આપણા અધર વર્ડ્સ છે ઓફિસે જવા માટેની બસ. ચાલો, ત્યાર પછી છે કે માય ટીચર લવ્સ મી. કે મારા શિક્ષક છે એને હું ગમું છું, બરાબર ને. હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ બધાને ગમતા હોય તો શું કહે છે કે ભાઈ સૌથી પહેલાં તો મી કર્મ વિભક્તિ છે એને આપણે કર્તરીમાં લેશું, બરાબર, એટલે કે કર્તા તરીકે લેશું ત્યારે મીનું થઈ જશે આઈ એટલે આઈની સાથે આપણને ખબર જ છે એમ વપરાય, ઇઝ કે આર ન વપરાય. તો આઈ એમ લવ એનું V2 અને V3 બે થશે લવડ. તો આઈ એમ લવડ બાય માય ટીચર, કે હું મારા શિક્ષક દ્વારા ચાહાઉં છું, બરાબર, એટલે કે મારા શિક્ષક મને ચાહે છે. ચોથું છે કે ભાઈ પીપલ પ્લે ફૂટબોલ ઓલ ઓવર ધ વર્લ્ડ. કે ભાઈ આખી દુનિયાના લોકો છે એ ફૂટબોલ રમે છે. તો આપણે શું રમવાની વાત થઈ છે તો ફૂટબોલ. એક વસ્તુ યાદ રાખી લેજો કે તમે શુંથી પ્રશ્ન પૂછો છો ત્યારે વાક્યમાં તમને કર્મ મળે છે અને તમે કોણથી પ્રશ્ન પૂછો છો ત્યારે વાક્યમાં તમને કર્તા મળે છે. એટલે શું રમવાની વાત છે તો ફૂટબોલ, તો એ આપણે કર્મ આગળ લેશું કે ફૂટબોલ. પછી ઇઝ પ્લેડ ને પ્લેડ, તો ફૂટબોલ ઇઝ પ્લેડ બાય પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ. આપણા અધર વર્ડ્સ છે આપણે હંમેશા છેલ્લે જ રાખશું. ત્યાર પછી છેલ્લું વાક્ય છે પાંચમું આ પેજનું
કે ડુ યુ રાઇટ અ લેટર, કે શું તમે પત્ર લખો છો. તો હવે એક જ પત્રની વાત છે એટલે આપણે ત્યાં ઇઝ મૂકશું. તો ઇઝ અ લેટર, પછી રાઇટ, રોટ ને રિટન. તો ઇઝ અ લેટર રિટન બાય યુ, કે શું તમારા દ્વારા પત્ર લખાય છે. ત્યાર પછી છે કે ભાઈ છઠ્ઠું વાક્ય કે વિચ સિટી ડુ યુ લાઇક ટુ લીવ ઇન. તમને કયું એવું શહેર ગમે છે કે જેમાં તમને રહેવાનું પસંદ પડે છે. હવે યાદ રાખજો બાળકો કે વિચ છે ને એની સાથે હંમેશા કર્મ જોડાયેલું જ હોય છે, બરાબર. તો જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં એ વાક્યને ફેરવી છીએ ત્યારે કર્મ અને WH ક્વેશ્ચન એ બે દૂર નહીં થાય, બરાબર. WH વાળો વર્ડ છે એની સાથે જ રહેશે. એટલે વિચ સિટી ઇઝ, એક જ શહેરની વાત છે એટલે ઇઝ, લાઇક્ડ ને લાઇક્ડ. એટલે વિચ સિટી ઇઝ લાઇક્ડ બાય યુ, કે તમારા દ્વારા કયું સિટી એવું છે કે જે ગમાય છે. કેના માટે? તો ટુ લીવ ઇન, અધર વર્ડ્સ કે રહેવા માટે. યાદ રાખજો હાઉ મેની, હાઉ મચ, વિચ, બરાબર. આવા બધા શબ્દો છે એ હંમેશા કર્મ સાથે જોડાયેલા જ હોય છે અને એવા શબ્દોમાં આપણે કર્મને દૂર ન કરી શકીએ. એની વાક્ય રચના પણ યાદ રાખજો કર્મ સાથે જ આવશે. પછી પાછું WH વાક્ય રચના હોય એની જેમ જ એને ફોલો કરવાની રહેશે. યુ ડોન્ટ ઇટ પીઝા ટુડે, કે તમે આજે પીઝા ખાધા નથી. તો શું ખાવાની વાત છે? તો પીઝા કોને ખાવાની વાત છે? તો યુ એટલે કે તમે, બરાબર. તો પીઝા એક જ છે એટલે પીઝા ઇઝ નોટ ઇટન બાય યુ ટુડે, તમારા દ્વારા આજે પીઝા ખવાના નથી. મિસ્ટર પટેલ ટીચીસ અસ મેથ્સ. મિસ્ટર પટેલ છે એ થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન આવે એટલે એમાં ટીચનું ટીચીસ થઈ ગયું છે અને આપણે V2 V3માં ટોટ કરીએ છીએ એટલે ટીચ, ટોટ ને ટોટ. તો મેથ્સ ઇઝ ટોટ કોના દ્વારા? હવે જો અસ આપ્યું છે અહીંયા તમને, બરાબર. આ વાક્યમાં તમને બે કર્મ આપ્યા છે. તો તમે ધોરણ 8માં એ વાત ભણી ગયા છો કે જ્યારે બે કર્મવાળું વાક્ય હોય તો બેમાંથી એક કર્મ છે એ આગળ મુકાય છે અને બીજું કર્મ છે એ હંમેશા વર્બ પછી એટલે કે V3 પછી TO2 સાથે જોડાઈ જાય છે. હજી એક વખત રિપીટ કરું છું કે બે કર્મવાળું વાક્ય હોય ત્યારે હંમેશા એક કર્મ આપણે વાક્યની શરૂઆતમાં મૂકી છીએ એટલે કે મેથ્સ, અને બીજું કર્મ છે એ ટોટ V3 એના પછી 2થી જોડાય છે. કયું 2? TO2, બરાબર. એટલે મેથ્સ ઇઝ ટોટ ટુ અસ બાય મિસ્ટર પટેલ, બરાબર. ત્યાર પછી છે કે વોટ ડઝ સી ટેક ઇન મીલ, કે તેણી જમવામાં શું લે છે. હવે શું લે છે એ તો પ્રશ્ન આવી ગયો. વોટવાળા વાક્યમાં આપણને કર્મ મળી શકશે નહીં. કર્તા મળશે એટલે કર્તાને આપણે બાય સાથે જોડી દઈશું એટલે શું બની જશે? તો ચાલો જોઈ લઈએ આપણે કે ભાઈ વોટ ડઝ, બરાબર, એમાંથી થશે વોટ ઇઝ, બરાબર. પછી ટેક, ટુક ને ટેકન. તો વોટ ઇઝ ટેકન. પછી હવે આપણને ઓબ્જેક્ટ તો છે જ નહીં એટલે ઓબ્જેક્ટ આપણે ક્યાંય લખવાનો નહીં, એના બદલે સીધું શું લઈ લેવાનું કે વોટ ઇઝ ટેકન બાય હર ઇન ધ મીલ, એટલે કે સીધો આપણો સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક, કે તેના દ્વારા જમવામાં શું લેવાય છે. ત્યાર પછી વિચ ગ્રામર બુક ડુ યુ યુઝ, તમે કઈ ગ્રામર બુકનો ઉપયોગ કરો છો ભણવા માટે. તો ફરીથી વિચવાળું વાક્ય એવું તો કર્મ આપણે એની સાથે જ રાખશું એટલે વિચ ગ્રામર બુક, બરાબર. ડુ યુ, વિચ ગ્રામર બુક ઇઝ, ડુનું આપણે ઇઝ કરવું પડશે ને. વિચ ગ્રામર બુક ઇઝ યુઝડ બાય યુ, તમારા દ્વારા કઈ ગ્રામર બુક છે એ વાપરવામાં આવે છે. ચાલો ત્યાર પછી ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈ લઈએ કે ડીડ યુ ડ્રો ધીઝ પિક્ચર યોર સેલ્ફ. હવે જો ભૂતકાળ આવ્યું એટલે ડીડથી પ્રશ્ન પૂછાવા લાગ્યા છે અને ડીડને આપણે કેમાં ફેરવશું? તો વોઝ અથવા તો વેરમાં ફેરવી નાખશું. એટલે કે ભાઈ વોઝ પ્રશ્ન પૂછ્યું છે ડીડથી તો આપણે જ્યારે એને પેસિવમાં ફેરવશું તો પ્રશ્નાર્થ વાક્ય છે એ પ્રશ્નાર્થમાં જ રહેશે અને એના માટે આપણે વેર અથવા તો વોઝનો ઉપયોગ કરવાનો રહેશે. તો આપણે યાદ કરવાનું કે ભાઈ ચલો વેર અથવા તો વોઝ છે એમાં શું છે
કે ભાઈ ધીસ પિક્ચરની વાત આવી, બરાબર, એક જ ચિત્રની વાત આવી, તો આપણે શું મૂકવું પડશે? તો વોઝ. એટલે વોઝ ધીસ પિક્ચર. હવે તમને વાક્ય રચના પણ ખબર પડી ગઈ છે, તો સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાની બદલે આપણે થોડું સ્પીડમાં જઈ શકીએ છીએ, બરાબર. એટલે વોઝ ધીસ પિક્ચર ડ્રોવન બાય યોર સેલ્ફ, ડ્રોવન બાય યુ, પછી યોર સેલ્ફ, તમે તમારી જાતે આ પિક્ચરને દોર્યું હતું, બરાબર. ત્યાર પછી છે કે હી ડીડ નોટ સ્પીક એનીથિંગ. એનીથિંગ એટલે કંઈ પણ, કે તે કંઈ પણ બોલતો નથી, બરાબર. તો વાક્ય કેવી રીતે બનશે? કે એનીથિંગ વોઝ નોટ સ્પોકન બાય હિમ. કે ભાઈ કંઈ પણ. હવે કંઈ પણ એટલે શું? એને તમે માપી ન શકો, એકી સંખ્યા, બેકી સંખ્યા, સિંગ્યુલર, પ્લ્યુરલ, એટલે એવું જ્યારે હોય ત્યારે એની સાથે હંમેશા વોઝ મુકાય છે. તો એનીથિંગ વોઝ નોટ સ્પોકન બાય હિમ. હીનું કર્મ વિભક્તિનું રૂપ બની જશે હિમ. ત્રીજું વાક્ય છે કે હાઉ ડીડ યુ મેક ધીસ કેક. તમે આ કેકને કેવી રીતે બનાવી છે? તો આપણે પ્રશ્ન છે પૂછેલો, એટલે હાવને વાક્યની શરૂઆતમાં મૂકશું. એટલે હાઉ વોઝ, કેવી રીતે. હવે ધીસ કેક છે એટલે આપણે વોઝ જ મૂકશું ત્યાં. તો હાઉ વોઝ ધીસ કેક મેક, મેડ. તો મેડ બાય યુ. યુનું કર્તા અને કર્મ બે યુ જ રહે છે, આપણને આ વાત ખબર જ છે. ત્યાર પછી ધે એડમાયર્ડ ધીસ પિક્ચર. એડમાયર્ડ એટલે બહુ વખાણ કરવા, પ્રશંસા કરવી, કે ભાઈ આ જે ચિત્ર છે એનું તે લોકોએ બહુ વખાણ કર્યા હતા, બહુ પ્રશંસા કરી હતી. એટલે ધીસ પિક્ચર, કેની પ્રશંસા કરી હતી? તો ચિત્રની, બરાબર. તો ધીસ પિક્ચર વોઝ, કે આ પિક્ચર છે એ વોઝ એડમાયર્ડ બાય, પ્રશંસા થયેલી હતી. કોના દ્વારા? તો બાય ધે છે. ધેનું કર્મ વિભક્તિનું રૂપ થશે ધેમ. પાંચમું વાક્ય છે કે વોટ ડીડ યુ બાય ફ્રોમ ધ ફેર. ફેર એટલે મેળો, બરાબર ને, કે તમે મેળામાંથી શું ખરીદ્યું હતું? અગેઇન તમને વોટથી ક્વેશ્ચન આવેલો છે, ઇટ મીન્સ કે એમાં કર્મ આવી શકશે નહીં. તો કર્મ વગર આપણે વાક્યમાં સીધું બાય પ્લસ સબ્જેક્ટ લઈ લેશું. તો વોટ વોઝ બોટ બાય યુ ફ્રોમ ધ ફેર. કે તમારા દ્વારા મેળામાંથી કેની ખરીદી કરવામાં આવી. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ આપણે. નંબર 6 ઉપર તમને જાય પૂછે કે હાઉ ડીડ, કેવી રીતે, હી ફાઇનલી કેપ્ચર ધ થીફ. કેપ્ચર એટલે પકડી પાડવું, ધ થીફ એટલે ચોર. કે ભાઈ એને ચોરને કેવી રીતે પકડી પાડેલો હતો? તો હાઉથી પ્રશ્ન પૂછ્યો એટલે આપણે પ્રશ્નની જવાબની શરૂઆત પણ હાઉથી જ કરશું. અને ધ થીફ એટલે એક જ ચોરની વાત થયેલી છે, એટલે આપણે વોઝ મૂકવું પડશે. એટલે હાઉ વોઝ ધ થીફ ફાઇનલી કેપ્ચર્ડ બાય હી છે, હીનું કર્મ વિભક્તિનું રૂપ થશે હિમ. સાતમું છે કે સી પનિશ્ડ યુ, કે તેણીએ તમને શિક્ષા કરી હતી. ક્રિયા આપણી પૂરી થઈ ગઈ છે. તો યુ છે, બરાબર, એની સાથે હંમેશા વેર આવે. એટલે યુનું કર્તા કર્મ બે યુ જ રહે છે, એટલે આપણે એમાં કંઈ ચેન્જીસ નહીં કરવા પડે. તો યુ વેર પનિશ્ડ બાય હર. સીનું હર થશે, કે તમે તેના દ્વારા દંડાયા હતા, અથવા તો તમે તેના દ્વારા શિક્ષા પામેલા હતા. મગનભાઈ સોલ્ડ મેંગોસ હિયર, કે ભાઈ મગનભાઈ છે એ અહીંયા સેલ એટલે વેચવું, બરાબર. SELL સેલ એટલે વેચવું. SALE સેલ એટલે આપણને મળે છે ને 50% ઓફ ને 60% ઓફ ને. ESALE સેલ અને SELL સેલ એટલે આપણે કંઈક વસ્તુને વેચી છીએ, ઈ સેલ. હા, હંમેશા સ્પેલિંગ્સ યાદ રાખવાના, જેથી એમાં તમને મિસ્ટેક્સ થાય નહીં. તો મગનભાઈ સેલ છે એનું ભૂતકાળનું રૂપ થશે સોલ્ડ, બરાબર. તો મગનભાઈ સોલ્ડ મેંગોસ હિયર. તો શું વેચવાની વાત થઈ છે? તો મેંગોસ, કેરીઓ. તો મેંગોસ છે એટલે આપણે મૂકશું વેર. તો મેંગોઝ વેર સોલ્ડ બાય મગનભાઈ હિયર, કે ભાઈ અહીંયા મગનભાઈ છે એના દ્વારા કેરીઓ વેચાઈ હતી. વેન ડીડ સી બાય ટિકિટ્સ, કે એને ટિકિટની ક્યારે ખરીદી કરી હતી? તો વેન ડીડનું થશે વોઝ, સોરી અહીંયા વેર આવશે, તમે સુધારી લેજો, કારણ કે અહીંયા ટિકિટ્સ આપેલું છે, બરાબર. એટલે વેન વેર ટિકિટ્સ, બાયનું થશે બોટ, અને સી છે અહીંયા એનું થઈ જશે હર. તો વેન વોઝ ટિકિટ્સ બોટ બાય હર. ત્યાર પછી છે ભૈરવી ડીડ નોટ ટેક ધીઝ બુક, કે ભૈરવી છે એ આ બુક છે એને લેતી નથી. ટેક એટલે લેવું. તો ધીઝ બુક એક જ ચોપડીની વાત છે એટલે વોઝ. તો ધીઝ બુક વોઝ નોટ
ટેકન બાય ભૈરવી, કે આ બુક છે એ ભૈરવી દ્વારા લેવાતી ન હતી. ચાલો હવે ત્યાર પછી ધ સિમ્પલ ફ્યુચર ટેન્સના સેન્ટેન્સીસ એમાં આપણે યાદ કરી લઈએ કે એમાં આપણે શું એડ કરી છીએ. તો હંમેશા યાદ રાખવાનું કે BE, બરાબર. તો વોટ કેન આઈ ડુ, હું શું કરીશ, ભવિષ્યની વાત આવી તો વોટ એમનેમ જ રહેશે. કેનમાં પણ કંઈ ફેરફાર નથી કરવાનો. આપણે વાત થઈ જ ગઈ છે આગળ કે મોડલ એક્ઝ્યુલરીઝમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. મોડલ એક્ઝ્યુલરીઝ છે એ આપણે જેમ આપેલી છે એમનેમ જ લખવાની છે, બરાબર. એટલે વોટ કેન, પછી અહીંયા વચ્ચે તમને કેન પછી BE એડ કરવાનું ભૂલાઈ ગયેલું છે, અહીંયા તમે એડ કરી લેજો ભૂલ્યા વગર, કે વોટ કેન બી ડન બાય મી, બરાબર. ત્યાર પછીનું વાક્ય છે કે વાય શુડ વી ઓબે અવર એલ્ડર્સ, કે શા માટે અમે અમારાથી જે મોટાઓ છે એનું માનીએ. તો વાય એમનેમ જ રહેશે પ્રશ્નસૂચક શબ્દ. પછી શુડમાં પણ કોઈ પણ ફેરફાર નહીં થાય એટલે વાય શુડ. પછી કર્મ તરીકે આપણે અવર એલ્ડર્સ લેશું ને, આપણે કોનું માનીએ છીએ તો મોટાઓનું, એટલે વાય શુડ અવર એલ્ડર્સ. પછી આપણે બી એડ કરવાનું જોઈશે, ક્યારે તો ઓબ્જેક્ટ પછી, એટલે વાય શુડ અવર એલ્ડર્સ બી ઓબેડ બાય અસ, કે આપણા દ્વારા તેને મનાય છે. ત્રીજું છે કે કેન યુ લર્ન લેટિન લેંગ્વેજ, કે શું તમે લેટિન લેંગ્વેજને વાંચી શકો છો, ભણી શકો છો. તો કેન એમનેમ જ રહેશે. અને શું ભણવાની વાત છે તો લેટિન લેંગ્વેજ, એટલે કેન લેટિન લેંગ્વેજ આપણે એડ કરશું બી, એટલે કેન લેટિન લેંગ્વેજ બી લર્ન્ટ V1 V2 V3, એટલે કેન લેટિન લેંગ્વેજ બી લર્ન્ટ બાય યુ છે એ તો યુ જ રહેશે કરતા કર્મમાં. તમારા દ્વારા લેટિન લેંગ્વેજ છે એ વાંચવામાં આવે છે. વૂથી પ્રશ્ન આવ્યો તો યાદ કરવું પડશે આપણે કે વૂમાં આપણને કરતા મળતો નથી. એનો મતલબ કે આપણે જ્યારે વૂવાળા વાક્ય રચનાને અથવા વૂવાળા વાક્યને પેસિવમાં ફેરવી છીએ તો આપણે એમાં કેનો ઉપયોગ કરીએ છીએ તો બાય વૂમનો ઉપયોગ કરીએ છીએ. એટલે વૂ વિલ રીડ ધીસ બુક, તો બાય વૂ વિલ, પછી શું વાંચવાની વાત છે તો કર્મ તો આપણે લેવું જ પડશે, એટલે બાય વૂમ વિલ ધીસ બુક બી રીડ, કેવી રીતે વાંચવામાં આવે છે. ત્યાર પછીનું વાક્ય છે કે માયા શુડ ગીવ હર પેન, કે માયા છે એની પેન આપી શકે છે. તો શું આપવાની વાત છે, પેન. કોણ આપે છે તો માયા. સબ્જેક્ટ ઓબ્જેક્ટ મળી ગયું છે ઇઝીલી, એટલે પેન સૌથી પહેલાં મૂકશું આપણે, બરાબર. તો પેન શુડ બી, શુડ પછી આપણે બી એડ કરશું, તો પેન શુડ બી ગિવન ટુ હર બાય માયા, કે માયા દ્વારા પેન અપાણી છે. નંબર 6 ઉપર છે કે જ્યોતિ વિલ ડ્રો અ પિક્ચર, કે જ્યોતિ છે એ સરસ મજાનું પિક્ચર દોરશે, ભવિષ્યની વાત છે. તો શું દોરવાની વાત થઈ છે તો ચિત્ર. કોણ દોરવાનું છે તો જ્યોતિ. તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આપણને મળી ગયું છે. તો સૌથી પહેલાં આપણે લઈશું એમાં ઓબ્જેક્ટ, એટલે કે અ પિક્ચર વિલ બી છે એ વિલ સાથે જ જોડાઈ જશે. તો પિક્ચર વિલ બી ડ્રોવન બાય જ્યોતિ, કોના દ્વારા તો જ્યોતિ દ્વારા. અને ડ્રોવન V1 V2 V3. ભૈરવી કેન કેરી ધીઝ હેવી બોક્સ, કે આ વજનવાળું બોક્સ છે એ ભૈરવી ઉચકી શકે એમ છે. શું ઉચકવાની વાત છે તો હેવી બોક્સ, અને કોણ ઉચકવાનું છે તો ભૈરવી. તો આપણે સૌથી પહેલાં લઈ લઈશું ઓબ્જેક્ટ, એટલે ધીઝ હેવી બોક્સ, કેન એવી રીતે જ રહેશે જેમ ઉપર છે, તેની સાથે બી એડ કરશું, એટલે ધીઝ હેવી બોક્સ કેન બી કેરીડ, IED થઈ જશે, વાય નીકળી જશે જ્યારે એને તમે ભૂતકાળમાં ફેરવશો ત્યારે. એટલે ધીઝ હેવી બોક્સ કેન બી કેરીડ બાય ભૈરવી. ત્યાર પછી મે આઈ ટેક ધીસ બુક, કે શું હું આ બુક લઈ શકું છું. તો મેં એવી રીતે જ રહેશે જેમ આપેલું છે. પછી શું લેવાની વાત છે તો બુક, એટલે મેં ધીસ બુક, બરાબર. પછી આપણે એમાં બી એડ કરશું, તો મેં ધીસ બુક બી ટેકન બાય આઈનું થઈ જશે મી. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે હી કેન નોટ ડુ ધેટ વર્ક, કે પેલું કાર્ય તે કરી શકે એમ નથી. તો કેની વાત છે તો કાર્ય કરવાની, અને કોણ કરવાનું છે તો હી, અથવા તો કોણ નથી કરવાનું તો પણ હી. એટલે ધેટ વર્ક કેન નોટ બી. હવે પછી કેન બી નોટ એવું નહીં કરવાનું તો આપણું વાક્ય ખોટું
પડી જાય એટલે આપણે કેનની સાથે અથવા તો મેની સાથે અથવા તો જે કંઈ પણ તમને મોડલ એક્ઝિલરીઝ આપેલી હોય નોટ છે અને એની સાથે જ લખવાનું છે. એટલે ધેટ વર્ક કેન નોટ બી ડુ છે. ડુ એટલે કંઈક કરવું. ડુ અહીંયા આપણને વર્બ તરીકે આપેલું છે, નહીં કે સહાયકારક ક્રિયાપદ તરીકે. એટલે ડુ ઈ V1, પછી ડીડ ઈ V2 અને DON ઈ ડન એ આપણું થશે V3. એટલે ધેટ વર્ક કેન નોટ બી ડન બાય હિમ એટલે કે હીનું કર્મ વિભક્તિનું રૂપ. 10મું અને છેલ્લું વાક્ય છે કે વી વિલ સી અ મૂવી નેક્સ્ટ ફ્રાઈડે, કે આપણે આવતા અઠવાડિયે અમે લોકો મૂવી જોવા જશું. તો શું જોવાની વાત છે? તો મૂવી. કોણ જવાનું છે? તો વી એટલે કે અમે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઇઝીલી મળી જાય છે આપણને. તો અ મૂવી વિલ બી સીન, બરાબર. SEEC V1, SAW સો એ આપણું V2 અને SEEN સીન એ આપણું V3. એટલે અ મૂવી વિલ બી સીન બાય અસ, વીનું શું થઈ જશે? કર્મ વિભક્તિનું રૂપ. એટલે અ મૂવી વિલ બી સીન બાય અસ, અધર વર્ડ્સમાં આવશે નેક્સ્ટ ફ્રાઈડે, બરાબર. એટલે કે છેલ્લો, નેક્સ્ટ એટલે કે આના પછીનો શુક્રવાર. ચાલો મિત્રો, તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો અને તમે એવો મને મેસેજ લખો કે જેથી કરીને હું સમજી શકું, બરાબર. અમુક વિદ્યાર્થીઓના મેસેજ મને મેઇલ એવા આવે છે કે હું સમજી શકું તો તમને હું આન્સર આપી શકું, બરાબર. તો વ્યવસ્થિત ટાઈપ કરો, વ્યવસ્થિત કોમેન્ટ લખો, કંઈ પણ પ્રશ્ન હોય તો મોકલો અને મારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને તમને મારા યુટ્યુબમાં શેર કરેલા વિડીયોઝ છે એ તરત જ મળતા રહેશે, બરાબર. તમને મારું મેઇલ એડ્રેસ ખબર જ છે, મેં આની પહેલાં સ્લાઇડમાં તમને બતાવેલું જ છે. અને એ ઉપરાંત તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે સ્કૂલના મેઇલ આઈડીમાં પણ મેઇલ કરી શકો છો તમારા હોમવર્કનો, અને મને પણ મેઇલ કરી શકો છો. સ્કૂલનું મેઇલ આઈડી પણ આની પહેલાંના વિડીયોમાં મેં તમને મોકલેલું જ છે. ચલો, એટલે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ મને લખી અને મોકલી શકો છો. આપણે નેક્સ્ટ જે વિડીયો ભણશું એ વિડીયોમાં આપણે મોડેલ એક્ઝિલરીઝ શીખવાની છે, બરાબર. એટલે આપણે મોડેલ એક્ઝિલરીઝ વિશે થોડી ઘણી મેન્ટલી તૈયાર કરી લઈએ. ધોરણ 8ના ચોપડામાં 5-7 મોડેલ એક્ઝિલરીઝ તમે શીખેલી જ છે. ધોરણ 9માં એના કરતાં ઘણું વિશેષ આવવાનું છે તમારી પાસે, પણ થોડું આપણે વધારે વાંચેલું હોય તો ઇઝીલી આગળનું નવું સમજી શકીએ છીએ.